કંટાળો પણ મારે શું બોલવું મને ક્યારેક મને ન સમજાતું તો મારા મનની વાત હોય ને હું બધાને કહી દઉં કદાચ કાંઈ પણ વાત હોય ને તો હું તમારે શેર કરી નાખું મેં કીધું આજ તમે બનાવો એટલે આજ મેં છે ને વિડીયો પૂરો નથી કર્યો આમ જો ઊંધું ફરીને બેસી ગયા હાલો આજ તમારો વિડીયો પૂરો કરવાનો છે ઊભા થાવ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છે મજામાં આશા કરું બધા મજામાં રહેશે અને હું પણ મજામાં જ છું ફરી વાર સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં તો ત્યાં 8 વાગ્યા છે ને સવારના પોરમાં છે ને નાઈને ફ્રેશ થઈને વિડીયો શરૂ કરી નાખ્યો છે જો હજી કાંઈ રસોઈ નથી બનાવી ટિફિન બનાવવાની બાકી છે મેનુ જોવાનું હતા આપણે હું 7:30 જગાડીશ ત્યાં સુધી ફટાફટ ટિફિન રેડી કરી નાખું કેમ કે જો ફટાફટ બની જાય નહીં તો આપણે બનાવવાનું છે અત્યારે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે આ રોટી લોટ છે ને આ છે ને એ ભાખરીનું 2 ભાખરી કરવાની છે ને તાવડી તપવા મૂકી દીધીશ મેં અને આમાં શાક કર્યું છે રીંગણા બટેટાનું 2 જણા હોય ને એટલે કંઈ ઝાઝું જોવે નહીં એટલે થોડુંક અત્યારમાં કરી નાખું પછી છે ને બપોરે કઈ વાંધો ન આવે અને અત્યારે ઠામડા ચડાવવાની બાકી છે કે સાંજે ચડાવવાની તો અત્યારમાં હું ચડાવી નાખું ફટાફટ કેમ કે હવે 7:30 થવા આવ્યા છે તો મિલનને હમણાં જગાડવા પડશે નાસ્તો કરવા વહી ગયા છે જો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં ને આશા કરું બધા મજામાં જશો ને આપણે પણ મજામાં છે તમે બધી 8 વાગ્યા છે ને ઘરે છું નાસ્તો કરવા બેઠા છે થોડું જાતો મોડું થઈ એવું છે નાસ્તો ભલે મોટી જતા થઈ એટલે કાનના એ છે ને કાનનું જગાડી નથી પણ જાગ્યા જ નહીં પછી અત્યારે ઉઠ્યા ને પછી ફટાફટ ફ્રેશ થઈ ગયા નાઈ ને મને નાસ્તો કામ કરીને ફ્રી થઈ ગઈ છું મેં કીધું ને ઘડીક ધાબામાં થાય ને તો છાંટા આવવાના શરૂ થઈ ગયા ભર તડકો છે અહીંયા ને છાંટા આવવાના શરૂ થઈ ગયા છે આમ તો હજી તમને બહુ દેખાય છે નહીં હમણાં થોડાક છાંટા પડશે ને એટલે તમને દેખાય છે મારા તો હજી કપડા તે ફૂકાણા છે સેવા તેવા મોટા મોટા છાંટા આવવા મળે આમ જો આ તો અહીંયા છાંટા પડ્યા હેઠે ભીના ભીના વરસાદ આવવા મળ્યા કપડા લેવાનું શરૂ થઈ જાય છે હવે હાલના અત્યારે પાછો વિડીયો શરૂ કર્યું બપોરે છે ને જમી લીધું છું ને વહેલા અત્યારે છે ને હવે નાસ્તો કરવાની ઈચ્છા થઈ છે તો મેં કીધું છે ને પૌવા પડ્યા પૌવા બટેટા બનાવી નાખું ડુંગળીને એવું શેડવા મૂક્યું છે ને આપણે બનાવી છે કેમ કે ઘરમાં કઈ ટાઈમ જતો જ નથી હું કરું હું નહીં કાંઈ સમજાય નહીં કામે જ કંઈ જવાનું છે નહીં અત્યારે કેમ કે થોડાક દી રજા છે એટલે થોડાક દી પછી તે જવાનું થશે નરો કાકો કરવું ને આપણા પૌવા બટેટા રેડી થઈ ગયા છે જો આટલા બધા બની ગયા છે હાલો તમે બધા ખાવા ઝાઝા બનાવ્યા છે એટલે અને આપણે બે કઈ છે ને કોથમરી હતી નહીં એટલે એ નથી નાખી બાકી જેટલું હતું એ બધું નાખ્યું હતું વસ્તુ એટલે આવા બન્યા છે જો હાલો તો હું ખાઈ લઉં તો કેમ છો મિત્રો ભાઈ આપણે છે ને કામેથી આવી ગયો છું અને અત્યારે તો સંજનાને ધંધાજી ભાખરીને એવું બનાવે છે ભાખરીને મેં બનાવી નાખું લાઈટ વહી ગઈ છે હજી આવી જ છે અને હું ત્યાં થોડોક વહેલા આવી ગયો વહેલામાં તો 7 વાગ્યા છે 7 વાગે આવી ગયો છું એવું છે અહીંયા આવ્યો ને આમ થયો તો આને ધ્યાન નહોતું અહીંયા છે તો જ્યાં નહોતું નહીં આવીને ડાયરેક્ટ બીરાઈને બી ગઈ આવી જીવા દેવા રાઈડર પાડી મત હું ગઈ ગઈ મને પેલા એમ થયું પડખેવાળા માસીને ઘરે આવ્યા છે મને એમ જ નહોતો કે આવ્યા છે તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે વાળું પાણીનો ટાઈમ થઈ ગયો તો હવે છે ને જમી લઈ જમવામાં જો મિત્રો હું કેરી લાવ્યો હતો કિલો કેરી લાવ્યો અત્યારે ભાવ કેવો થઈ ગયો ખબર છે 100 રૂપિયા ને 120 રૂપિયાનો અલગ અલગ બધા ભાવ કે જેવી કેરી એવો ભાવ અગર પહેલાં 60 રૂપિયાની કિલો મળતી અત્યારે ભાવ બહુ વધી ગયો 100 રૂપિયાની કિલો હું કેરી લાવ્યો હતો અને છે ને કિલોમાં હવે 4 કેરી આવી એવું છે 25 રૂપિયાની એક કેરી પડી એવું કેરી લેતા આવું છું અને અત્યારે છે ને ભાખરી અહીં બનાવી લીધી પછી દહીં કાઢી નાખ્યું અને એને છે ને પૌવા બટેટા બનાવ્યા હતા મરચું ગરમ કરેલું છે પ્લસ છે ને કેરી અને તીખારીનો પ્લાન છે તો જમી લેવી ભૂખ તો મને ક્યારની લાગી જ છે વહેલો બી એવો થયો શોર્ટ વિડીયો એવું બનાવવાનું હતું ને એ બનાવવા લાગ્યા હતા એટલે કે તરત કાંઈ જમવા બેઠા નહીં એવું છે જમવા બી જઈ હા
જમી લેવું છે ને પૌવા બટેટા એ નો છે કાપી બનાવ્યો એ બના મને ચોખાનું ને બધું ઓછું ભાવે દાળ ભાત તે ઓછા ભાવે કે આજ છે ને એને પૌવા બટેટા બનાવ્યા છે એ તમે ખાલી શાખોના છે બધું બહુ મજા ન આવે તીખારી ખાશું અને કેરી જિંદાબાદ હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું ને શેઠજી જો કૂતા છે આમ ફરીને અય આમ જો ફોન જોશું ક્યાં આવે તને હક નથી લેવા દીધું તને હક કાંઈ નહીં એમાં છે ને એવું છે કે કાલે અમારો ઝઘડો થઈ ગયો હતો એ મને કહે કે છે ને આમ જો હું કહેવાની જ છું એ મને કહે કે છે ને એકને એક વસ્તુ 2-3 ફેર બોલે છે એમ. પણ એમાં એમ છે હું શીખતા બોલું છું ને કદાચ કાંક નવી જગ્યાએ ગઈ હોય ને તો મને આમ કહેવાય કે સમજાય નહીં હું બોલવું નહીં એટલા માટે માથે એવું થઈ જાય ક્યારેક વિડીયોમાં તો આ મને કે તને તો હું તને બનાવતા જ નથી આવડતો એમ વિડીયો અને મેં કીધું આજ તમે બનાવો એટલે આજ મેં છે ને વિડીયો પૂરો નથી કર્યો આમ જો ઊંધું ફરીને બેસી ગયા હાલો આજ તમારો વિડીયો પૂરો કરવાનો છે ઊભા થાવ ફોન જ જોઈ ઊભા થાવ પેલા હું છે ને પંખો બંધ કરી દઉં અવાજ આવશે તો હાલો ઊભા થાવ માન નથી બનાવવાનું ના પડે કેમ ના પાડી ના ફોન ફોન જોવો ને તમે મને કહેતા હતા ને કાલે કે તને આવડતું નથી કાંઈ એમ નથી તો આવડતો ને બધાને આમ બોર થઈ જાય એવી સ્ટોરી કે ને ઓહો એડિટ કરતા ને મને એવું લાગે કે ઓહ આ શું બોલે છે કેટલું તો હું કટ કરી નાખું જોઈ એમની બીજાના વિડીયો એને જોવા ગમે પાછા જે છે નવા વિડીયો બનાવતા હોય ને એ મારી જેમ જ કરતા હશે એ લોકોના વિડીયો એ જોતા હોય નવા પછી બનાવે ને એના તો મારે એમ જ થાય મારે તો થોડો ટાઈમ થયો ને હું તો હજી 2 મહિનાથી કે આ મહિનો આ અહીંયા આવી સુરત પછીનું આટલું બોલું છું નકર તમે કદાચ પહેલાંના વિડીયો જોયો હોય ને તેમ હું જરીએ બોલતી જ નથી થોડુંક જ બોલું છું તો ટાઈમ તો થોડોક લાગે ને તા મને કે તને કાંઈ નથી આવડતો મેં કીધું તમે બનાવજો વિડીયો આજથી મેં કીધું મારે નથી બનાવવા એટલે મેં આજ છે ને વિડીયો બનાવ્યો જ નહોતો આખો દીનો હા ઓછો જ બનાવ્યો હતો બોલો ને કાં તમારે જ બનાવવાનું છે હવે વિડીયો મારે કાંઈ નથી બોલવું આમાં બનાવશે બરોબર છે આપણે કાંઈ નથી બનાવવું હા એમ ના હાલે અમે હું રોજ વિડીયો બનાવું તો રોજ કન્ટેન્ટ હું ગોતું ન હોઉં એ આમ મગજને આમ એટલો ખેંચવો પડે ને કે શું કરું હું નહીં તોય તો હું વિડીયો છે ને ભગવાનનું નામ લઈને શરૂ કરી નાખું રોજ કારણ કે આ કન્ટેન્ટ તો પછી મળી જ જાય પણ જે બનાવતા હોય ને એને ખબર હોય અને આ સી કામે વ્યા છે એને શું ખબર હોય આખો દી હું કરતી હોય એમ શાંતિ રાખો આપણે છે ને સુરત આવો ને પછી જ બનાવજો પછી હું જ બનાવી દઉં 15 દી ચા 15 દી ચા તો હું એમ જ કહું કે 15 દી થયા છે હું 15 દી હું આટલું શીખતા હું આટલું બધો વિડીયો બનાવું છું એમ અને આ મને એમ કે તને બનાવતા નથી આવડતું માણસ કે તાત્કાલિક થોડું આવડી જાય વાર તો લાગે ને બોલો તો ખરી ના કાંઈ નથી હા કાલે મને કેટલું ખીજાણા કેટલું મને કીધું ને ઘણી ફેર મને એમ થાય મારે વિડીયો ઉતારતો બંધ જ થઈ જાઉં મારે બનાવવું જ નથી એમ જ થાય તોય પછી હું શરૂ કરી નાખું ફોન મને જ દઈને જાય મારે શું કરવું નહીં હોય તો બનાવવો જ પડે અને મારે એવું ન હોય બીજાને કંટાળો પણ મારે શું બોલવું મને ક્યારેક મને ન સમજાતું પણ મારા મનની વાત હોય ને હું બધાને કહી દઉં કદાચ કાંઈ પણ વાત હોય ને તો હું તમારે શેર કરી નાખું અને આને એમ થાય કે આ છે ને બધાને કંટાળો ચડાવે છે તો હવે તમે બનાવશો ને વિડીયો આવી ગયો બનાવવાનો કઈ બે બનાવશું મારે જો મિત્રો આખો દિવસ કામે જવાનું હોય સવારમાં 8 વાગે બેસો સાંજે 7 થી 8 વાગે આવું આવી પછી પાછું શોર્ટ વિડીયો બનાવવાનો હોય તો એ રાત્રે બનાવતો હોય બધું એડિટ કરવાનું એડિટ કરવું એટલે નહીં તો લગભગ 12 થી 1 વાગે રાત્રે 1 વાગે હું રાત્રે વિડીયો અપલોડ કરું સવારમાં ત્યારે તમે બધા જુઓ એટલી પાછળ મારી મહેનત હોય ત્યાં 1 મહિની એટલે હું કહું કે છે ને તું દિવસે ઉતારજે હું રાત્રે એડિટ કરું હવે હું ત્યાં ઓફિસે આવીને ઘરે પાછળ ઉતારવા બેવી તો પછી ક્યારે બને ક્યારે એડિટ કરો ને ક્યારે મૂકો એટલે કાંઈ ટાઈમ રહે નહીં એટલે છે ને હું કહું છું તું બનાવી અને એવું બને કે છે ને બધા જોવે ને તો એને બોરિંગ જેવું ફીલ ન થાય એમ બોર લાગે નહીં એમ મજા આવી જાય એમ હું એમ કહું છું એટલે અમારે કાલે એના ઝઘડો થઈ ગયો હું એમ નથી કહેતી ઓલો મારથી ક્યારેક એવા વિડીયો બની જાય નથી બનતા એમની હું મારી ભૂલ સ્વીકારું છું પણ આ છે ને એ મને ક્યારેક આમ કહેવાય ને કે મન મારું જે આમ કહેવાય ને બધો વિડીયો બનાવવા માટે આમ શક્તિશાળી માઇન્ડ થયું હોય ને તો પાછું નબળું કરી નાખે તો આપણે છે ને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવી છે
અને તમને મારા વિડીયો જોવા ગમે કે મિલન વિડીયો બનાવી જોવા ગમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.